તો વાત કરીએ રાજકોટની તો રાજકોટના ધોરાજીમાં ઉપલેટા રોડ ઉપર ઇકો કાર 30 ફૂટ નીચે ખાબકી હતી ત્યારે ભાદર નદી પુલ ઉપર ડ્રાઈવર સાથે કાર પુલ નીચે ખાબકી હતી જ્યાં ઇકો કાર પુલ નીચે ખાબકતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે ત્યારે સ્થાનિકોની મદદથી ઇકો કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યું જ્યાં ડ્રાઈવરનો આબાદ બચાવ થતા સામાન્ય ઈજા થઈ હતી ત્યારે ધોરાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં અકસ્માતની ઘટના બની છે ઇકો કારની અકસ્માત નડ્યો હતો ત્યારે ધોરાજી ઉપલેટા રોડ ઉપર ઇકો કાર 30 ફૂટ નીચે ખાબકી હતી ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં 30 ફૂટ નીચે ઇકો કાર જોવા મળી રહી છે 30 ફૂટ નીચે ઇકો કાર ખાબકી હતી ત્યારે 30 ફૂટ નીચે ઇકો કાર ખાબકતા પણ જે આબાદ બચાવ થયો છે તમામનો ભાદર નદી ઉપરથી ડ્રાઈવર સાથે કાર પુલ નીચે ખાબકી હતી ત્યારે ઇકો કાર પુલ નીચે ખાબકતા જ ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો જે સ્થાનિકોની મદદથી ઇકો કાર ચાલકને બહાર કાઢવામાં આવ્યો ત્યારે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો જ્યાં સામાન્ય ઈજાઓ થઈ હતી ત્યારે ધોરાજી પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે।